ભારત વર્ષ ઉપર મુગલોનું જ્યારે શાસન ચાલતું હતું, દિલ્હીની સલ્તનત ઉપર અકબર પોતે રાજકારભાર ચલાવી રહ્યા હોય છે. અકબરનો પુત્ર સલીમ એકવાર પોતાના મિત્રો સાથે, પોતાની સેના સાથે રાજસ્થાન તરફ કંઈક સર કરવા માટે નીકળ્યો હોય છે. સલીમ અને તેની સેના ભૂખ અને તરસથી વ્યાકુળ બની છે. તેવા સમયે ઘોડાઓને પણ જમાડવાનો વિચાર આ સલીમની સેનાને આવે છે. ઘોડાને જમાડવા માટે કંઈક ઘાસ જોઈએ. એવામાં રાજસ્થાનમાં સલીમે પોતાના સેવકોને તપાસ કરવા માટે મોકલ્યા કે ખેતરમાં તમે તપાસ કરી આવો. એક ખેતર પાસે ગયા. ખેતરમાં ચણાનો ખૂબ જ સારો પાક એ લહલહતો હતો. એ પાક જોઈ અને આ લોકોને વિચાર આવ્યો કે અહીંયા આપણા ઘોડાને બધાને લઈ આવીએ. એ વખતે એક વૃદ્ધ પુરુષ ત્યાં ઝાડની નીચે બેઠો હોય છે. એને પૂછવામાં આવ્યું કે અમે અકબરના દીકરા સલીમ એના સેનાપતિ છીએ. સલીમના ઘોડા બધા ભૂખ્યાને તરસ્યા થયા છે. એના માટે ભોજનની વ્યવસ્થા કરવી છે, તો આ પાક અમે લઈ જઈએ છીએ. એ વખતે પેલો વૃદ્ધ પુરુષ કહે છે કે મહેરબાની કરજો, આ પાક એટલો સારો નથી. આના કરતાં હું તમને બીજો એક સારો પાક બતાવું, મારી સાથે ચાલો. પેલા વૃદ્ધની ઉંમર 60-65 વર્ષ હોય છે. એ પોતાની સાથે આ સલીમના સેનાપતિ 5-10 જે ઘોડા ઉપર સવાર થઈને આવ્યો હોય છે એ બધાને પોતાની સાથે લઈ જાય છે. 5 મિનિટ થઈ, 10 મિનિટ થઈ. પેલા ગુસ્સે થઈને પૂછે છે, અભી બૂઢે કહાં લે જા રહા હૈ? બોલો કે થોડીક વાર છે, થોડીક દેર હે, અભી આગે ચલો. થોડાક આગળ લઈ ગયા. 15-20 મિનિટ થઈ. પેલા લોકોને શંકા ગઈ કે આ કદાચ બીજા બધા રજપૂતોને ભેગા કરીને આપણને મુસલમાનોને પકડાવી તો નહીં દે ને. થોડીક દૂર ગયા અને પેલો વૃદ્ધ કહે છે કે આ મોટું ખેતર રહ્યું, તમારે જેટલો કંઈ પાક જોઈએ એટલો લઈ લો. ચણાનું ખેતર હોય છે, તમારે ઘોડા માટે જેટલું કંઈ જોઈતું હોય એટલું લઈ જાઓ. એ વખતે પેલો સેનાપતિ પૂછે છે કે આગળ જે અમે ખેતર જોયું હતું, જેનું ઘાસ લેવાની અમને ઈચ્છા થઈ હતી, એનાથી કંઈ સારું નથી, એના જેવું જ છે. તો આટલે દૂર સુધી તું અમને કેમ લઈ આવ્યો? એ વખતે પેલો વૃદ્ધ કહે છે એ કે માફ કરજો, હું જે ઝાડની નીચે બેઠો હતો, જે ખેતરની સામે બેઠો હતો, એ ખેતર મારું નહોતું. હું તો ખાલી છાંયડો મળતો હતો એટલે ઝાડ નીચે બેઠો હતો. અહીંયા આ ખેતર પાસે તમને લઈ આવ્યો છું કારણ કે આ ખેતર મારું છે. જે ખેતર મારું ન હોય એમાંથી હું તમને લેવાની પરવાનગી કઈ રીતે આપી શકું? આ જવાબ સાંભળ્યો સલીમના સેનાપતિએ. અને પછી સલીમ અકબરનો પુત્ર એને જઈને વાત કરે છે કે આ રીતનો પ્રસંગ બન્યો. એ વખતે સમગ્ર ભારતનો બાદશાહ અકબર, એનો દીકરો સલીમ પોતે કહે છે, મારા બાપુજીએ વર્ષો સુધી પ્રયત્ન કર્યા, આજે હું પણ પ્રયત્ન કરું છું. ભારતમાંથી ઘણું બધું જીતી શક્યા છીએ અમે. રાજસ્થાનનો ઘણો ભાગ જીતી શક્યા, દિલ્હી સર કર્યું છે, બીજા ઘણા પ્રાંત સર કર્યા છે. પરંતુ ભારતના લોકોના હૃદયને ક્યારે જીતી શકાશે નહીં. ભારતના લોકોને શસ્ત્રથી જીતવા ખૂબ જ કઠણ છે, કારણ કે આ લોકોને શાસ્ત્રોએ જીતી લીધા છે. આ લોકોની નસે નસમાં, દરેક ભારતીયની રગે રગમાં શાસ્ત્રોનું લોહી વહી રહ્યું છે. 65-70 વર્ષના એક બુઢાને પણ ખબર પડે છે કે જે ખેતર મારું ન હોય એ ખેતરમાં પરવાનગી ન આપી દેવાય. આ ભારત વર્ષની અસ્મિતા છે. શાસ્ત્રોએ કેટલા ઊંડા પાયા નાખ્યા હશે દરેક ભારતીયના હૃદયમાં કે આટલી પ્રમાણિકતાનું સિંચન એ દરેક ભારતીયમાં થયેલું હતું. એ પાયા પૂરનારો જે ગ્રંથ એ છે આપણા વેદો અને ઉપનિષદો. એ ઉપનિષદોના શ્રવણનો પ્રારંભ આપણે ગઈકાલથી કર્યો હતો. ઉપનિષદ એ કેવળ કોઈ કલ્પનાનો વિષય નથી. ઉપનિષદ એ કેવળ કોઈ ચરિત્રો કે આખ્યાનોનો ગ્રંથ નથી. ઉપનિષદ એટલે કે આર્ટ ઓફ લિવિંગ, જીવન જીવવાની વિદ્યા શીખવતો ગ્રંથ આ ઉપનિષદ છે. એમાં ઈશાવાસ્ય ઉપનિષદનો પ્રથમ શ્લોક, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચ જગત્યામ જગત. સમગ્ર ગીતાનો સાર એની અંદર આપણને જ્ઞાન યોગ આ શ્લોકમાં આપવામાં આવ્યો છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ,
આ પૃથ્વીમાં જેટલું કંઈ આપણને ચર અચર જે કંઈ દેખાય છે એ દરેકની અંદર પરમાત્માનો નિવાસ છે. અહીંયા હેલોજન બળતી હોય, ચાલુ હોય, હેલોજનનો પ્રકાશ હેલોજનમાં તો છે જ, પણ આજુબાજુમાં જેટલા એરિયા એ કવર કરી શકે દરેક કણે કણમાં એ પ્રકાશથી વ્યાપ્ત છે. રૂમમાં આપણી ઘરે ટ્યુબલાઇટ કરી હોય, ટ્યુબલાઇટની જે સળી આવે છે એ તો પ્રકાશિત છે જ, પણ એની જેટલી શક્તિ હોય, સામર્થ્ય હોય, જેટલા વોલ્ટની હોય એટલા એરિયાના દરેક કણો પણ એટલા પ્રકાશિત કરી શકે છે. એમ પરમાત્મા વ્યતિરેક સ્વરૂપે તો પોતાના અક્ષરધામમાં છે જ, પરંતુ પરમાત્મા અન્વય સ્વરૂપે પૃથ્વીના કણે કણમાં પોતે વ્યાપીને રહેલા છે પોતાની સામર્થ્ય દ્વારા. આ એક વિચાર જો મારા તમારા સૌના હૃદયમાં દ્રઢ થાય કે કણે કણમાં ભગવાન રહેલા છે, તો ક્યારે હિંસા કરવાનો પ્રશ્ન જ ન ઊભો થાય. જીવ પ્રાણી માત્રમાં પરમાત્માનો નિવાસ છે. ઘણા લોકો આપણે મૂર્તિ પૂજા કરીએ ત્યારે ઘણા લોકો કહેતા હોય છે કે મૂર્તિને માનવાની શું જરૂર છે, એ કે ભગવાન તો કણે કણમાં વ્યાપક છે, મૂર્તિને પૂજવાની કોઈ જ આવશ્યકતા નથી. પરંતુ એ મૂર્ખ પુરુષોને આપણે સમજાવવું પડે કે તમે કહો છો કણે કણમાં વ્યાપક છે, તો આ મૂર્તિ એ લાખો અબજો કણોની નથી બનેલી? તો એ માટીના કણમાં ભગવાનને જોઈ શકો છો, તો એ કણો ભેગા થઈને જે મૂર્તિ બને છે એમાં પરમાત્માને કેમ ન જોઈ શકાય? તમે એમ માનો છો કે મૂર્તિના જેટલા કણ છે સિવાય બાકીના કણમાં વ્યાપક છે, તો તમે ભગવાનના વ્યાપકપણામાં ખોટ કાઢો છો. જેને ઉપનિષદનો એક મંત્ર દ્રઢ થયો હોય એ મૂર્તિ પૂજક હોય જ, એને મૂર્તિમાં શ્રદ્ધા હોય જ. મૂર્તિ એ કેવળ પથ્થરની સ્થૂળ રચના નથી. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, એની અંદર પરમાત્મા રહેલા છે, કણે કણમાં પરમાત્મા રહેલા છે. આ ટાઇલ્સમાં પણ છે, આ ટેબલમાં પણ છે, દરેક જગ્યાએ છે. પણ આપણી એટલી પાત્રતા નથી, આપણી એટલી ક્ષમતા નથી, આપણી એટલી ભક્તિ નથી જેથી કણે કણમાં પરમાત્માને પામી શકીએ, ઓળખી શકીએ, એનું દર્શન કરી શકીએ. પણ આપણા શાસ્ત્રોએ મૂર્તિ પૂજાની આપણને ભેટ આપી કે કદાચ તમે પૃથ્વીના દરેક કણકણમાં પરમાત્મા ન જોઈ શકો, પણ એ કણોમાંથી બનાવેલી મૂર્તિમાં જોશો ને તો પણ ઉપનિષદનો અર્થ સાર્થક થયો ગણાશે. જ્યારે ભગવાનના અખંડધારક સંત એવી મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરે છે એટલે ભગવાન સાક્ષાત એમાં પ્રગટ થઈને રહે છે. દરેક ભક્તોના ભાવ એ પોતે અંગીકાર કરે છે. ઉપનિષદનો આ શ્લોક આપણને બીજી એ પણ વાત સમજાવે છે કે જે પરમાત્મા કણે કણમાં વ્યાપક હોય, જે જડમાં વ્યાપક હોય, એ ચેતનમાં પણ એટલા જ વ્યાપક છે. મારી તમારી બધાની અંદર પણ પરમાત્માનો નિવાસ છે. સારંગપુરના 10મા વચનાવૃતમાં ભગવાન સ્વામિનારાયણે લખ્યું છે કે મારા ચૈતન્યને વિશે ભગવાન સદાય બિરાજમાન છે. મધ્યના 62માં તો કંઈક એવી વાત કરી છે કે ભગવાન પડદા પાછળ રહીને જુએ છે. જેમ કોઈક વ્યક્તિ પડદા પાછળથી આગળ શું થાય છે બધી ક્રિયાઓ નજરઅંદાજ કરે, એમ ભગવાન એ બધી ક્રિયાઓ નિહાળે છે આપણા હૃદયમાં છુપાઈને રહ્યા થકા. એક વાત આ દ્રઢ થાય કે ભગવાન મારા હૃદયમાં જ છે અને મારી બધી જ ક્રિયા જોવે છે, તો કોઈ ભૂંડું આચરણ થાય ખરું? ગુણાતીત સ્વામી તો કહે છે કે ભૂંડો સંકલ્પ પણ ન થાય. આજે ભગવાન અને સંતની સામર્થ્ય છે. વલસાડ શહેરની પાસે જાંજવા કરીને એક ગામ છે. એ ગામના દામુભાઈ, એ પોતે આપણા સત્સંગી નહોતા, એ પૂર્વે દારૂના ખૂબ જ અઠંગ વ્યસની. એની 200 વીઘા જમીન એ દારૂના વ્યસનમાં જ વેચાઈ ગઈ. અમેરિકા રહેવા માટે પોતે ગયા છે, ત્યાં પણ દારૂનું થોડું થોડું વ્યસન ચાલુ જ છે. પ્રમુખ સ્વામી મહારાજનો યોગ થયો, આવા સંતના સમાગમે તેઓનું વ્યસન છૂટ્યું છે, પણ ક્યારેક ક્યારેક પી લે છે. એક વખત પ્રમુખ સ્વામી મહારાજ લંડનમાં હતા, આ પોતે આફ્રિકા હતા, અને સ્વામી બાપાને કંઈક ફોન કરે છે કંઈક આયોજન બાબતે. સ્વામીએ ફોન ઉપાડ્યો પ્રમુખ સ્વામી મહારાજે, અને ફોનમાં પહેલું જ વાક્ય પ્રમુખ સ્વામી મહારાજ બોલે છે કે દામુભાઈ જરા માપમાં પીવો, અહીંયા ગંધ આવે છે. પ્રમુખ સ્વામી મહારાજ બોલે છે કે માપમાં પીવો, અહીંયા ગંધ આવે છે. પેલા કે સ્વામી એવા ફોન તો શોધાયા નથી કે સામે ગંધ પહોંચે. ફોટો દેખાય એવા તો ફોન અત્યારે શોધાયા છે, પણ ગંધ પહોંચે એવા ફોન શોધાયા નથી. પ્રમુખ સ્વામી મહારાજ કે ભગવાન અને સંતનો ટેલિફોન છે. ગંધ તો શું, તમારા મનના સંકલ્પ પણ અહીંયા પહોંચી શકે છે.
આ ભગવાનનું અંતર્યામીપણું છે. કબીરજીએ પોતે વાત કરી છે, ચીટી કે પાવ મેં ઝાંઝર બજતા હે વો ભી મેરો સાહિબ સુનતા હે. ચીટી એટલે કીડી. એ કીડીના પગ કેવડા હોય, એમાં બાંધેલું ઝાંઝર છડો કેવડો હોય, એની ઘૂઘરીઓ કેવડી હોય, અને કીડી ચાલતી હોય ત્યારે ખણખણાટ કેટલો આવતો હશે. કોણ સાંભળી શકે? કેવા માઇક્રોસ્કોપ જોઈએ, કેવી સિસ્ટમ જોઈએ? પણ ભગવાન કીડીના પગમાં ઝાંઝરનો અવાજ આવે એ પણ ભગવાન સાંભળી શકે છે. તો રૂમના ખૂણામાં કે મંદિરમાં એક ઝાડ નીચે ઊભા ઊભા કોઈ સત્સંગીની, કોઈ સંતની, કોઈકની કુથલી કરીએ, ભગવાન નહીં સાંભળતા હોય? ઘણીવાર આપણે બારણું બંધ કરીને પડોશીનું ખોદીએ અથવા આપણા ભાઈનું ખોદીએ, આપણને એમ કે કોઈ સાંભળતું નથી, આ લોકનું કોઈ સાંભળતું નથી, પણ ભગવાન બધું જ સાંભળે છે. એ અંતર્યામી છે, એ આપણી ભેગા જ રહેલા છે. ખાલી એક આ દ્રઢ થઈ જાય તો ક્યારેય કોઈનું અહિત કરવાનો આપણને વિચાર ના આવે, ક્યારેય કોઈનું ભૂંડું બોલવાનો આપણને વિચાર ના આવે. અંતર્યામી જાણવા એટલે આખી અધ્યાત્મ વિદ્યાનો સાર આવી જાય છે. અમેરિકામાં એક દુકાનમાં ખૂબ જ ચોરી થતી હતી. ડિપાર્ટમેન્ટલ સ્ટોર હશે, એની અંદર કેમેરા ગોઠવવામાં આવ્યા. ઘણી જગ્યાએ કેમેરા હોય છે, એનું નામ આપવામાં આવ્યું બિગ બ્રધર સીઝ. કહેતા કે મોટો ભાઈ જુએ છે. કેમેરાનું નામ આવું આપવામાં આવ્યું, મોટો ભાઈ જુએ છે. કોઈ સહેજ ચોરી કરવા જાય, બધું પકડાઈ જાય એટલે કેબિન પાસે એક વ્યક્તિ ઊભા જ હોય, તરત નોટ કરીને પકડી પાડે. એનું અનુસંધાન આવ્યું, વ્યક્તિ પછી ચોરી કરતા અટકે છે. જેમ બિગ બ્રધર સીઝ, એમ આપણા સૌના પરમપિતા પરમાત્માએ આપણા બધાની દરેક ક્રિયા એ જુએ છે. અમેરિકામાં, ઓસ્ટ્રેલિયામાં, બારીનમાં, દુબઈમાં, ઘણા બધા દેશોમાં રોડ ઉપર તમે કંઈક ભૂલ કરો, ટ્રાફિકની સિગ્નલ ઓળંગીને જાઓ. અહીંયા તો કંઈ એવું નથી, ઘણા સર્કલની અંદરથી લઈ જતા હોય શૂરવીરો. તો પેલો સીટીઓ મારતો રહે ને પેલો ક્યાંય પહોંચી ગયો હોય. અમેરિકામાં એવું શક્ય નથી બનતું. પેલો જતો હોય અને કઈ ટ્રાફિકના રૂલ્સનું ઉલ્લંઘન કરે, ઘરે પહોંચે અને ઘરે પેલી દંડની પાવતી આવી જાય. તમે કયા રોડ ઉપર, કેટલા કલાકે, કયા નિયમનું ઉલ્લંઘન કર્યું છે, તમારા ફોટા સાથે આવે. પછી તો આપણે કંઈ કહેવાય નહીં, હું નહોતો, તું જ હતો, તારો ફોટો બોલે છે, અને દંડ ભરવાનો. જેમ અમેરિકાના ટ્રાફિકવાળા બધું ઓળખી શકે છે, એમ ભગવાન આપણા બધાની વિડીયો ઉતારે છે. અત્યારે સભામાં ઝી ટીવી વાળા આવે અને અહીંયા વિડીયો પહેલા વક્તાની ઉતારે, પછી શ્રોતાઓ કઈ રીતે બેઠા છે એ ખાલી વિડીયો ઉતારવાની શરૂઆત કરે. બોલો, બધાની પોઝિશન સુધરી જાય. કોઈક આગા પાછા આમ બેઠા હોય, કોઈક આમ બેઠા હોય ને, બધા વ્યવસ્થિત જાણે આદર્શ શ્રોતા હોય ને એમ ગોઠવાઈ જાય. જાણે કથા સાંભળવા સિવાય મારે કોઈ બીજું પ્રયોજન જ નથી. એકદમ ડાયા ડમરા બધા જ થઈ જાય છે. કેમ? કોઈક મારી વિડીયો ઉતારે છે, ક્યાંક બતાવવામાં આવશે, કોક જોશે. એ જી વાળો તો તમારી 5-10 મિનિટની અમુક સેકન્ડની વિડીયો ઉતારશે. ભગવાન તો આપણે જન્મ્યા, ગર્ભમાં હતા ત્યારથી મૃત્યુ પામીએ ત્યાં સુધીની વિડીયો ઉતારે છે. વીસીડી કે એમપીથી જે કહો બધી વિડીયો ઉતારી છે. ઉપર જઈએ એટલી વાર છે, મોટા મોટા રોલ તૈયાર રાખ્યા છે. આપણે કંઈક બોલીએ કે ના ભગવાન હું નહોતો, તું જ હતો, જો તારી જ વિડીયો જાતે જો, તે આટલા ભૂલ કર્યા હતા, આટલા પ્રોગ્રામ કર્યા હતા, બધી વિડીયો બતાવશે. એટલે સાવચેતી રાખવતા આપણને આ ઉપનિષદ એ શીખવે છે. યો વેત્તિ ઉપપદ સર્વમ પ્રત્યક્ષેણ સદા સ્વતઃ. ભગવાન તો હથેળીમાં આંબળું જોવે, જળનું ટીપું જોવે, એમ બધું જોઈ શકે છે. તો મારી તમારી બધી જ ક્રિયા એ પરમાત્મા એ અવશ્ય નિહાળતા હોય છે. એટલે ઉપનિષદનો આ શ્લોક આપણને શીખવે છે, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચ જગત્યામ જગત. ભગવાનનું અંતર્યામીપણું સ્વીકારીએ. ભગવાન મારી બધી જ ક્રિયા જોવે છે, તો મારાથી કોઈના અહિતનો સંકલ્પ પણ ન થાય, મારાથી કોઈ ભૂંડી ક્રિયા પણ ન થાય. આ વિશ્વમાં એક પણ એવું સ્થાન નથી જે સ્થાનમાં આપણે ચોરી છુપીથી ભગવાનને અંધારામાં રાખીને એક પણ ક્રિયા કરી શકીએ. એટલે સદવર્તનની પ્રેરણા આપણને આ પ્રથમ ચરણ આપે છે. ત્યાર પછી આ શ્લોકના બીજા ચરણમાં લખ્યું છે, તેન ત્યક્તેન ભુંજીથા. ઉપનિષદમાં આ શ્લોકમાં કીધું કે પરમાત્મા દરેક કણકણમાં રહેલા છે. આપણને એમ થાય કે દરેકમાં ભગવાન રહેલા છે, તો ખાવું શું? સફરજનમાં એ ભગવાન છે, સફરજન ખવાય નહીં, ભગવાનને ખાઈ ગયા કહેવાય. તો આપણાથી કંઈ ખવાય નહીં, પીવાય નહીં તો ભગવાનની હિંસા કરી કહેવાય. એટલે ઉપનિષદના આ જ શ્લોકમાં આપણને શીખવે છે, તેન ત્યક્તેન ભુંજીથા. ભોગવવાનું તો છે જ, ભોગવ્યા વગર રહી શકાશે જ નહીં. પંચ વિષય વગર જીવવું કઈ રીતે? ભોગવવાના છે, પણ કઈ રીતે ભોગવવા? જેમ ખેતરમાં મગફળી વાવી હોય, સિંગ ખાવાની છે, ફોતરા ખાવાના નથી. સુરણ વાવો, બીજા કંદ વાવો, તો કંદ આપણે જમીનમાંથી બહાર કાઢીએ પછી એની ઉપર જે રેતી કે ધૂળ લાગી હોય છે ને, ધૂળને સાફ કરવાની હોય છે.
એની ઉપરની છાલને કાઢી નાખવાની હોય, ત્યાર પછી ખાવાનું છે. એમ પંચ વિષય ભોગવવાના છે. પણ પંચ વિષય પ્રત્યે જે કંઈ પડળ ચોટ્યા છે, જે કંઈ કચરો ચોટ્યો છે, એ સાફ કર્યા પછી ભોગવવાના છે. એટલે આ ચરણમાં લખે છે, તેન ત્યક્તેન ભુંજી થાહા. તું ત્યાગ કરીને ભોગવ. શું ત્યાગ કરીને ભોગવવાનું? ત્યાગ કર્યા પછી ભોગવવાનું શું? પદાર્થનો ત્યાગ કરવાનો નથી કહેતા. પદાર્થ સાથે તારી જે વૃત્તિ ચોટેલી છે, વૃત્તિનો ત્યાગ કરીને પછી ભોગવ. તેન ત્યક્તેન એટલે મમત્વ ત્યાગીને ભોગવો. આપણને પદાર્થમાં જે કંઈ મમત્વ થાય છે, એ મમત્વ જ એ દુઃખનું કારણ છે. કોઈ વસ્તુ કે વ્યક્તિ દુઃખનું કારણ નથી, પણ એની અંદર આપણને જે મમત્વ થઈ જાય છે, મારાપણું થઈ જાય છે, એ દુઃખનું કારણ છે. હરિલીલામૃત ગ્રંથમાં દલપતરામ પોતે લખે છે, નિજનું કરી જે મનાય છે, ક્ષય થતા દિલ દુઃખ થાય છે. મમતા મન માન હોય તો દિલમાં દુઃખ ધરે ન કોઈ તો. જેમાં આપણને મમતા નથી એનું ક્યારેય દુઃખ થતું નથી. મહારાજ એકવાર માંગરોળમાં આણંદજી સંગેડિયાને ત્યાં પધાર્યા હતા. મહારાજે આણંદજી સંગેડિયાને પૂછ્યું કે આણંદજી, તમારા માંગરોળના નગર શેઠનો દીકરો મરી જાય તો દુઃખ થાય? એ કે મહારાજ આમ થોડુંક થાય કે ન મરવો જોઈએ, બિચારો યુવાન અવસ્થામાં મરી ગયો. મહારાજ કે જો રાજાનો નવાબનો દીકરો મરી જાય? એ કે મહારાજ તો શોક પાળવો પડે અને બહુ દુઃખ થાય. મહારાજ કે તમારો છોકરો મરી જાય? અરે મહારાજ તો આ સંગેડો અપઘડી બંધ થઈ જાય. 3 દીકરા જ છે, પણ કેમ ફરક પડી ગયો? આ મારો મનાયો. ન્યૂઝપેપરમાં આપણે રોજ સમાચાર વાંચીએ છીએ કે પંચમહાલ બાજુ સાપુતારા જતા એક બસ ઊંધી થઈ ગઈ. અત્યારે કે ડ્રાઈવરોને ચલાવતા જ નથી આવડતું, કે આ ઊંધી થઈ જાય, દારૂ પીને ચલાવતા હોય, અથવા લોકો આટલા બધા શું કરવા બેસવું જોઈએ, જાત જાતની સલાહ આપશે. એ કે સરકાર રસ્તા સરખા ના બનાવે તો બસ ઊંધી જ પડે ને. પણ ખબર પડે કે એ બસ ઊંધી પડી, એમાં તમારો છોકરો પ્રવાસમાં ગયો તો એ મૃત્યુ પામ્યો છે, તો કેટલું દુઃખ થાય? મમત્વ આવ્યું. જ્યાં મારાપણું છે ત્યાં અતિશય દુઃખ થાય છે. એ મારાપણાનો ત્યાગ કરી અને પછી આ બધું ભોગવવાનું છે. પરંતુ આપણે જન્મ્યા ત્યારથી આપણને માતા પિતા કોણ જાણે એટલું ફિટ કરાવે છે ને. પ્રથમના 70માં મહારાજે લખ્યું છે કે આ તારી વાડી, આ તારી લાડી, આ તારી ગાડી, આ તારી બેન, આ તારો ભાઈ, બધું તારું તારું મારું. આ એટલું ફિટ થઈ ગયું છે, મારું કાંઈ જ નથી. આપણે કેવળ એક મુસાફર બન્યા છે આ યાત્રામાં. કોઈક 70 વર્ષના મુસાફર છે. તમે ટ્રેનમાં જતા હોય અને ટ્રેન તમને પોતાની લાગે છે? એમાં કંઈ સુધારા વધારા કરવાના? એ કે કલર ઉખડી ગયો છે, લાવો ને કલર મારા ખર્ચે કરી દઉં, નેરોલેક પેઇન્ટ મરાઈ દઉં. મરાય? આપણે મુસાફર છીએ. 2-5 કલાકની મુસાફરી કરીને ઉતરી જવાનું છે. પંખો બંધ હોય, તમને એમ વિચાર આવે કે હું ઇલેક્ટ્રિશિયન છું અને નવો પ્લગ ફિટ કરી આપું, અંદર સારો ફ્યુઝ નાખી દો. શું કરવા ઘરનો ખર્ચો અંદર ઉમેરવો? વિચાર જ ના આવે, કારણ કે મારાપણાની ભાવના નથી. જ્યાંથી મારાપણું ટળી જશે ત્યાં કોઈ આસક્તિ નહીં થાય, કોઈ દુઃખ નહીં થાય. જનક રાજા રાજ્ય વહીવટ ચલાવતા હતા. આગ લાગી મિથિલા નગરીમાં, બધા દોડ્યા, ત્યાગીઓ પણ દોડ્યા, હા, સાધુઓ પણ બેઠા હતા. તુંબડી બચાવવા દોડ્યા, લંગોટી સુકવવા મૂકી તે બચાવવા દોડ્યા. સાધુ થયા એટલે કલ્યાણ થઈ જાય છે એવું છે જ નહીં. હું તો સાધુ છું છતાં પણ કહું છું, ગૃહસ્થ હોય એટલે કલ્યાણ ન થાય એવું છે જ નહીં. ગૃહસ્થમાં પણ કલ્યાણ છે, સાધુમાં પણ કલ્યાણ છે, પણ મમત્વ ત્યગાય તો, બાકી કલ્યાણ નથી. અહીંયા રહ્યા થકા પણ મમત્વ હોય, ઘરનું હોય, સગા સ્નેહીનું હોય, પોતાની વસ્તુનું મમત્વ હોય. જ્યાં સુધી નિર્વાસનિક ન થાય ત્યાં સુધી કોઈનું કલ્યાણ થતું જ નથી. જનક રાજા તો ત્યાગી કરતા પણ શ્રેષ્ઠ હતા. બધા ત્યાગી દોડવા માંડ્યા. જનકને કોઈકે કીધું તમારી મિથિલા નગરી બળે છે, તમારે કંઈ સાચવવા જવું નથી. જનક શું બોલ્યા? મિથિલાયામ પ્રદીપ્તાયામ ન મે દહીયતી કિંચન. મિથિલા નગરી બળે છે, એમાં મારું કંઈ બળતું નથી. તો કોનું હતું? બીજા રાજાનું હતું? એનું જ હતું, પણ મારાપણાની ભાવના ટળી ગઈ હતી. એમ દરેક પદાર્થમાંથી, દરેક વ્યક્તિમાંથી આ મારાપણાની જો ભાવના ટળી જાય તો ક્યારેય દુઃખ ન થાય. આ મારાપણાની ભાવનાથી રહિત આપણને એક ટપાલી જોવા મળે છે. સંતો આપણને ટપાલીનું દ્રષ્ટાંત આપે છે. ટપાલી દરેકના ઘરે ટપાલ આપવા જાય છે. ક્યારેક ટપાલ એ લગ્નની હોય છે, ક્યારેક વિવાહની એન્ગેજમેન્ટની હોય છે, ક્યારેક કોઈકના સૂતકની, કોઈકના મરણની હોય છે. પણ ટપાલીમાં ક્યારેય તમે જોયું છે કે લગ્નની ટપાલ આપવા આવે ત્યારે હરખાતો ખુશ થઈને આવે છે, અને મરણની ટપાલ આપવા આવે ત્યારે રોતો આવે છે? જો એવું કરવા બેસે દિવસ દરમિયાન એને કેટલા રોલ ભજવવા પડે. ટપાલી બધી ટપાલો આપે છે, પણ એને હર્ષ પણ નથી અને શોક પણ નથી. મારું કર્તવ્ય બજાવવાનું છે, શોક ના હોય કે
હર્ષના સમાચારો હોય, હું કેવળ એક નિમિત્ત બનવાનો છું. એમ આપણે ટપાલી જેવી વૃત્તિ રાખવાની છે. દુઃખ અને સુખની વચ્ચે મમત્વ રહિત થઈએ તો ક્યારેય દુઃખ ન થાય. આજે પ્રમુખ સ્વામી મહારાજ, આટલી મોટી સંસ્થાનો વહીવટ છે, આપણને એમ લાગે કરોડો અબજો રૂપિયાની સંસ્થા છે, કોઈક વસ્તુનો આમ હાનિ થાય, ક્ષય થાય, આપણને સહેજે દુઃખ થાય. પણ આપણે સ્વામીની ભેગા વર્ષોથી રહીએ છીએ, આપણને અનુભવ છે. એને કોઈ વસ્તુનું મમત્વ નથી, એને કોઈ વ્યક્તિનું મમત્વ નથી. પ્રમુખ સ્વામી મહારાજની ભેગા સ્ટાફના સંતો ફરતા હોય, આપણને એમ લાગે કે સ્વામીની ભેગા ફરે છે એટલે એના પ્રત્યે વધારે સ્નેહ હોય. 722 જેટલા સંતો છીએ. એક સંત તમે એવા કહેતા બતાવો કે મારા કરતા પેલાને વધારે સાચવે છે. એક સંત ન બોલે. એને કોઈ વ્યક્તિ પ્રત્યે વધારે મમત્વ અને પેલા પ્રત્યે ઓછું મમત્વ, એને મમત્વની ભાવના જ નથી, એને મારાપણું જ નથી. એને કોઈ વ્યક્તિ મૃત્યુ પામે અથવા તો કોઈ વસ્તુનો નાશ થાય, એ ભગવાનમાં સ્થિર છે. એને હર્ષ શોક એ બધા દ્વંદ્વથી પોતે પર બને છે. એટલે અહીંયા લખે છે મમત્વ ત્યાગીને ભોગવો. બીજું કહે છે તેન ત્યક્તેન, એટલે આસક્તિ ત્યાગીને ભોગવો. એ આસક્તિ આપણને દુઃખનું કારણ થતી હોય છે. સંતો લવિયા દરજીની, ગૌતમ ગાસ્તેની ઘણી વાર વાતો આપણે સાંભળી ચૂક્યા છે. કોઈ વ્યક્તિ રીંગણાથી મરે, કોઈ વ્યક્તિ કઢીથી મરે. કઢીથી કે રીંગણાથી એ વ્યક્તિ નથી મર્યો, એની આસક્તિથી મર્યો છે. એટલે અહીંયા લખે છે કે વિષય ભોગવજો. તમારે સારામાં સારું ખાઓ, પંજાબી ખાઓ, ચાઇનીઝ ખાઓ, જેટલું કંઈ બનાવતા ઘરે આવડે, પ્રમુખ પ્રસાદમ લઈ આવો, એમાંથી જેટલું કંઈ શીખી શકાય એટલું હોય, ખાઈ શકાય એટલું, આપણને પરવડે એટલું બધું ખાઓ. અન્નકૂટમાં જેટલી આઈટમો ગોઠવે છે, શિકાગોમાં 1245 ગોઠવી હતી, એ બધી ઘરે બનાવો. પણ આસક્તિ રહિત ભોગવવાનું. જમવા બેઠા હોય કોઈ ખેંચી લે તો પણ જો આપણે આનંદથી કે વાંધો નહીં કે તમે ખાઓ, જો આટલી સ્થિતિ થાય ને પછી ખાવાની શરૂઆત કરજો. ખાઈ જ ન શકીએ આપણે. આસક્તિ રહિત થઈને ભોગવવાનું છે, આપણને ઉપનિષદ શીખવે છે. જુનાગઢમાં બાલમુકુંદ સ્વામી હતા. એ રાત્રે જમતા નહોતા, પણ એ ખરી ભક્ત આવ્યા કે સ્વામી મારી રસોઈ છે, તમે જમવા બેસો ને. બાલમુકુંદ સ્વામી કે ના, કે મને મહારાજની આજ્ઞાથી મેં નિયમ લીધો છે. ગુણાતીત સ્વામીએ નિયમ આપ્યો છે કે રાત્રે ન જમવું, એટલે હું જમતો નથી. પેલા હરિભક્તે અતિશય આગ્રહ કર્યો. હરિભક્તને રાજી કરવા માટે બાલમુકુંદ સ્વામી જમવા બેઠા. જમવામાં કંઈ વિશેષ કંઈ બહુ મોટી સારી આઈટમ પણ નહોતી, પણ ખીચડી હતી. પત્તર પીરસાયું, અંદર ખીચડી લીધી. ત્યાં કોણ જાણે ભંડારી થોડા માથાના ફરેલા હતા, અને રોજ કોણ કોણ જમે છે એ પ્રમાણે જ રસોઈ કરતા હોય. એટલે એણે જોયું બાલમુકુંદ સ્વામી તો રોજ જમતા નથી ને આજે ખાવા કેમ બેઠા, મને કહેવું જોઈએ એને ખાવું તું તો પહેલાં એની વધારે રસોઈ બનાવું. એટલે તરત ત્યાં આવ્યા. બાલમુકુંદ સ્વામી જમતા હતા, હજુ જમવાની શરૂઆત કરે પહેલાં એમના હાથમાંથી પત્તર ખેંચી લીધું, ખીચડી નાખી દીધી પાછી. બાલમુકુંદ સ્વામી ઊભા થઈ ગયા, એક શબ્દ બોલ્યા નહીં. એ કે સારું, મહારાજે મારો નિયમ સાચવ્યો. આવું બોલી શકાય આપણાથી? તું મને ખીચડી ખેંચનારો કોણ? આમ સંકલ્પ શું, મારામારી થઈ જાય, બથ્થી આવી જાય. આસક્તિ રહિત થયા હોય તો આટલી ક્રિયા થઈ શકે. મોડું મળે, વહેલું મળે, ઘરમાં ઝઘડા ખાવાના કેમ થાય છે? આસક્તિ છે. એટલે ઉપનિષદ આપણને શીખવે છે બધું જ ખાઓ, પણ આસક્તિ રહિત થઈ અને પછી આપણે જમવાનું છે. પ્રમુખ સ્વામી મહારાજ જમે છે, જમતા દર્શન ઘણા બધાએ કર્યા હશે. આપણને એમ લાગે બહુ મોટો થાળ છે, પણ ધ્યાનથી જોજો એ શું જમે છે. એને ખાવાની કંઈ ખબર નથી. ખાવાની એટલે ખાતા આવડતું એમ નથી, એની અંદર વૃત્તિ જ નથી. પાપડ દહીંમાં બોળીને ઘણી વાર ખાય. હજુ તો વચ્ચે દવા લીધી હોય, કોઈકનો ફોન આવ્યો હોય તો એ કે હાથ ધોવડાવો, એ કે હજુ ખાવાનું બાકી છે. એ ખાવાની ક્રિયા ચાલુ છે એ પણ ભૂલી જાય છે. એને ગમે તેવું ખાવાનું મળે એ પણ સહેજે જમી જાય છે. કોઈ વસ્તુમાં એને આસક્તિ નથી. એ રીતે આપણે વિષય ભોગવવાના છે. ત્રીજું, તેન ત્યક્તેન ભુંજી થા, એટલે ભગવાનને અર્પણ કરીને ભોગવો. ત્યક્તેન, ભગવાન માટે ત્યાગ કરો પછી ભોગવો. પહેલું ત્યક્તેન એટલે મમત્વ ત્યાગી પછી ભોગવો. બીજું એટલે આસક્તિ ત્યાગી પછી ભોગવો. ત્રીજું એટલે ભગવાન માટે ત્યાગ કરો અને પછી ભોગવો. હવા, પાણી, ખોરાક આ બધું ભગવાને આપણને આપ્યું છે. એટલે ગીતામાં કૃષ્ણ ભગવાન પોતે કહે છે, ઇષ્ટાન ભોગાન હિ વો દેવા દાસ્યંતે યજ્ઞ ભાવિતા. ભગવાને આપણને જે કંઈ આપ્યું છે એ ભગવાનને અર્પણ કરી અને પછી ભોગવવું. શ્રીજી મહારાજે શિક્ષાવત્રીમાં પણ વાત કરી છે, હરેર વિદાય નૈવેદ્યમ ભોજ્યમ પ્રાસાદિકમ તતઃ. કહેતા કે જે કંઈ જમો એ ભગવાનને પહેલાં આપણે અર્પણ કરવું જોઈએ. કારણ કે ખેડૂત પોતાના ખેતરમાં જે કંઈ ખેતી કરતો હશે એમાં ઘણી બધી જીવાત એણે દવા દ્વારા મારી હશે.
આપણા સુધી એ રોટલીનો કોળિયો પહોંચે છે ત્યાં સુધીમાં ઘણી બધી હિંસા, ઘણા બધા અનિષ્ટ એ કોળિયા ઉપર લાગેલા હોય છે. એટલે સર્વપ્રથમ ભગવાનને અર્પણ કર્યા પછી આપણે જમીએ તો એની અશુદ્ધિ એ દૂર થઈ જતી હોય છે. દરેક હરિભક્ત એ પોતાના ઘરમાં ભગવાનને ધરાવતા હોય છે. 2 ટાઈમ થાળ આપણે સહેજે કરતા હોઈએ છીએ. ઘણા હરિભક્તોને પૂછીએ કે રાત્રે થાળ કરો છો? કે સ્વામીના બપોરે ધરાઈએ છે પણ રાત્રે ધરાવતા નથી. આપણે પૂછીએ રાત્રે કેમ ધરાવતા નથી? કે સ્વામી બપોરે તો દાળ ભાત શાક રોટલી હોય એટલે ધરાઈએ, પણ રાત્રે જ ઘણીવાર બપોરનું વધ્યું હોય દાળને ભાત ગરમ કરીને જમતા હોઈએ છીએ, અથવા તો રોટલી વધી હોય તેને વઘારી નાખીએ છીએ, અથવા ખીચડી બનાવીએ. એવું ભગવાનને શું જમાડવું? જે કંઈ બનાવો ને જમાડવું. રોજ ખીચડી બનાવો ને તો રોજ ખીચડી જમાડવી એટલે એમને ખબર પડે કે આને બીજું આપવા જેવું છે. જે કંઈ આપણા નસીબમાં એને ખવડાય જ કરો એટલે એમને નહીં ખબર પડે કે આની સ્થિતિ સુધારવા જેવી છે. એ કંટાળ છે તો આપણી સ્થિતિ સુધારશે. એટલે આપણા ભાગ્યમાં જે કંઈ હોય, આપણા નસીબમાં જે કંઈ હોય એ ભગવાનને ધરાયા પછી અંગીકાર કરવાનું છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે ભગવાનને ધરાયા વગર જમવું એ ધૂળ ખાધા બરાબર છે. સ્વામી બાપા ગમે તેટલા ભૂખ્યા થયા હોય, ગમે તેટલા મોડા આવ્યા હોય, પણ ઠાકોરજીને ધરાયા વગરની એક પણ વસ્તુ અંગીકાર કરતા નથી. એ નવા ચશ્મા લાવે, ભગવાનને અર્પણ કરવાના. દવાની ટીકડી ભગવાનને અર્પણ કરવાની. મર્સિડીઝ ગાડી, એમાં પણ સૌથી પહેલા ઠાકોરજીને બેસાડવાના. નવો હિંડોળો મૂક્યો હોય એમાં પણ ઠાકોરજી. દરેક ક્રિયા, દરેક વસ્તુ એ પહેલા ભગવાનને અર્પણ થાય, પછી મારાથી અંગીકાર થાય. આ ભાવના છે. ઘણા તો રાત્રે ઠાકોરજીને પોઢાડી દીધા હોય, પછી ખાવું તો હોય શું કરે? ઘણા બધા ઘરમાં પેલી મૂર્તિ હોય છે નાની, એને ઉછાળે. ઘણા તો મૂર્તિ બહુ ઊંચી હોય ને એટલે ભગવાનને કે કેચ કરી લેજો, તમે થોડું અંગીકાર કરી લેજો. આવી ભાવનાથી ધરાવે. આ જોયેલા દાખલા છે. ઘણા કંઠીન ધરાવે કે અક્ષરને પુરુષોત્તમ તો આમાં આવી જ જાય છે, કંઠીન ધરાઈ દે. પણ એમ નહીં, આપણે જે ભાવનાથી જમીએ છીએ, ઘણા આખું નાખું સફરજન ધરાઈ દે છે. હવે તારે ખાવું હોય તારે સુધારીને ઉપર મરચું મીઠું જે કંઈ વબરીને મસાલા સાથે ખાઈને ભગવાને બચકા ભરવાના. આપણે જે વૃત્તિથી કહીએ છીએ, જેમ આપણે સારી રીતે કાંટા ચમચી મૂકીને ખાઈએ છીએ, એમ ભગવાનને એવી વૃત્તિથી યથા દેહે તથા દેવે, એવી વૃત્તિથી એ ભાવનાથી ભગવાનને એ આપણે ધરાવવાનું છે. એટલે ભગવાનનો ભાગ કાઢવાનો છે ભોજનમાંથી પણ અને આપણી આવકમાંથી પણ. એટલે શ્રીજી મહારાજ શિક્ષાવત્રીમાં લખ્યું કે આપણા જે કંઈ હરિભક્તો છે એને 10મો 20મો ભાગ અર્પણ કરવો. જે સમર્થ હોય એને 10મો, જે અસમર્થ હોય એને 20મો ભાગ અર્પણ કરવો. તેન ત્યક્તેન ભુંજીથા. પગાર મળ્યો છે, પહેલા ત્યાગ કરો ભગવાનનો, પછી ભોગવો. ભગવાન બધું નથી માગતા, એમાંથી કંઈક ભગવાનનો ભાગ છે અર્પણ કરવો પડશે. સુદામાએ શું કર્યું? કૃષ્ણ ભગવાનના ભાગના એ ચણા સાંદીપની આપ્યા હતા, સુદામાના એના ભાગના પણ આપ્યા હતા. પણ વનમાં વરસાદ પડ્યો, સુદામા એક ઝાડ પર ચડી ગયા, કૃષ્ણ પેલા ઝાડ પર ચડી ગયા. અને સુદામાને ભૂખ લાગી, પોતાના ભાગના ચણા ખાઈ ગયા, પણ કૃષ્ણના ભાગના ખાઈ ગયા. પરિસ્થિતિ શું થઈ? પેલા દ્વારિકાધીશ થયા અને આ ઝૂંપડપટ્ટીમાં રહેનારા થયા. ભગવાનના ભાગનું જે ખાઈ જાય છે ને એની પરિસ્થિતિ આવી થાય છે. પછી છેવટે જેટલા ખાધા તેના કરતાં ડબલ ગણા આપવા પડ્યા ને. તાંદુલ, ચણા ખાધા, ચણા જેવો બીજો પ્રકાર તાંદુલનો જ, એ આપ્યા પછી સ્થિતિ સારી થઈ. જે ભગવાનના ભાગનું જમે છે એની સ્થિતિ એ સારી રહેતી નથી. એટલે ઉપનિષદ કહે છે તેન ત્યક્તેન ભુંજીથા. ભગવાનને અર્પણ કરી અને પછી આપણે ભોગવવાનું છે. બીજું આગળ આપણને સમજાવે છે, ત્યક્તેન એટલે ભગવાનને તો આપવાનું છે, પણ આપણે પરસ્પર વહેંચીને ખાવું. એ પણ ઉપનિષદ આપણને ભાવના શીખવે છે. ઘણીવાર ઘણા માણસો એકલ પેટા હોય છે, કેવળ હું જ ખાઉં. આપણા ઘરમાં પણ બાળકોમાં આપણને વૃત્તિ જોવા મળે છે. તમે રમકડું લાવો અથવા જમવાની કઈ વસ્તુ લાવો, 2 દીકરા હોય પણ અમુકના સ્વભાવ એવા હોય પોતે એકલો જ બધું પચાવી પાડે, ખાય થોડું થોડું જ, પણ કોઈને આપવાનું હોય બધું આમ પગ નીચે દબાઈને રાખી મૂકે. એકલા ખાવાની વૃત્તિ. એટલે ઉપનિષદ આપણને એ ના પાડે છે, એક સ્વાદુ ન ભુંજીત. ગમતું મળે તો લ્યા ગુંજે ન ભરીએ, ગમતાનો કરીએ ગુલાલ. જે કંઈ આપણને મળે એનો ગુલાલ કરવાનો છે, બીજાને વેચીને ખાવાનું છે. પણ ઘણા બધા કેવું હોય, બીજાને ભાગ પાડવો, બીજાને આપવું ગમતું નથી. એટલે સંતોએ કોઈકને કંઈક પ્રસાદ આપ્યો હોય, કંઈક ફળ આપ્યું હોય ને, એટલે આપણે ખાવાની શરૂઆત કરતા હોઈએ ત્યાં જોઈએ દૂરથી પેલા હરિભક્ત આવે છે અને પાછું એને આપવું પડશે, આમાંથી કટકો કરીને ટુકડો આપવું પડશે, એટલું મારામાં ઓછું થઈ જશે. એટલે ઘણા શું કરે, એઠું કરી દે, બચકું ભરી દે. ઓહ, તમને આપવું હતું પણ આ તો મારાથી એઠું થઈ ગયું. થઈ ગયું નથી, જાણી જોઈને કરવામાં આવ્યું છે. નથી આપવાની વૃત્તિ છે એટલે આપણે એને એઠું કરી દઈએ છીએ. શરબતનો એક જ ગ્લાસ હોય, બીજાને આપવો પડે હોય એટલે મોઢે માંડી દે, નહીં તો ઊંચેથી ન પીવે. ઊંચેથી પીશું તો કોકને આપવો પડશે એટલે મોઢે માંડીને પી લે. બીજાને આપવાની વૃત્તિ આપણામાં નથી.
પણ ઉપનિષદ આપણને શીખવે છે કે બીજાને આપો. જે કંઈ આપણને મળે છે થોડું મળે તો થોડુંક પણ બીજાને આપીને જમવું. પ્રમુખ સ્વામી મહારાજ પ્રયાગમાં પધાર્યા હતા, જ્યાં ત્રિવેણી સંગમ છે ગંગા યમુના સરસ્વતીનો. ત્યાં પાંડુરંગ દાદાજીનો ઉત્સવ હતો, એની અંદર પ્રમુખ સ્વામી મહારાજ ગયા હતા. સાંઈ બાબા પોતાના ઉતારે બિરાજમાન હતા અને કાઠિયાવાડમાં વાવડી કરીને ગામ છે, નાની વાવડી, એના હરિભક્તો ત્યાં પ્રમુખ સ્વામી મહારાજના દર્શને આવ્યા અને સાંઈ બાપાને એમણે વિનંતી કરી, સ્વામી અમે અહીંયા પ્રવાસમાં આવ્યા હતા, એક પેલા ટ્રાન્સપોર્ટવાળાએ આયોજન કર્યું હતું, ટ્રાવેલ્સવાળાએ અમને પ્રવાસમાં લાવ્યો. એણે લાવતી વખતે શરત કરી હતી કે તમારા જમવાની બધી વ્યવસ્થા હું કરી આપીશ, પણ અહીંયા આવ્યા પછી ફરી ગયો છે અને કે જમવાનું તમારી રીતે કરી લો. અહીંયા અમે ક્યાં જમવા જઈએ? આ તો બહારનો રાજ્ય છે, આપણું જેવું સત્સંગીનું જેવું જમવાનું જોઈએ મર્યાદા પ્રમાણે એ તો મળે નહીં. એ વખતે પ્રમુખ સ્વામી મહારાજે સેવક સંતોને બોલાયા કે આપણી પાસે શું છે? સેવકો કે બાપા આપણે પણ ફરવા આવ્યા છે અહીંયા પેલાના ઉત્સવમાં, એટલે આપણે બીજે કાંઈ તો હરિભક્તનું ઘર તો છે જ નહીં, એટલે આપણે દિલ્હીથી સ્પેશિયલ થોડું ઘણું નાસ્તો ઠાકોરજીને ધરાવાય આપને સંતો માટે લીધો છે, એમાંથી ક્યાં આપી શકીએ આપણે? આ તો 20-25 હરિભક્તો છે. સ્વામી કે ના, કે કેવળ ઠાકોરજી પૂરતું રાખો, બાકીનું બધું એ લોકોને આપી દો. તેન ત્યક્તેન ભુંજી થા, બીજાને આપીને ભોગવો. નહીં તો ઘણીવાર આપણા મનમાં એમ થાય કે મારી વ્યવસ્થા નથી થતી, ત્યાં તમને ક્યાંથી આપું, અમારાથી થાય એવું નથી. પણ એમ નહીં, આપણી પાસે જે કંઈ હોય એ બીજાને આપીને ભોગવવાનું છે. આ ચોથી ભાવના છે. અને ત્યક્તેન એટલે શાસ્ત્ર નિષિદ્ધનો ત્યાગ કરીને પછી ભોગવવાનું. શાસ્ત્રમાં જે નિષિદ્ધ કર્યું છે, વ્યસનમ ન કર્તવ્યમ ન ભક્ષ્યમ સર્વથા માંસમ, માંસ ન ખાવું જોઈએ, વ્યસન ન કરવા જોઈએ, એ બધાનો ત્યાગ કરવો જોઈએ અને પછી બાકી જે વધે એ ભોગવવું જોઈએ. ઘણીવાર ઘણા આપણને કહેતા હોય છે કે સ્વામિનારાયણના સત્સંગી થયા ને પછી સારું ખાવા પીવાનું કંઈ રહ્યું જ નહીં. તો કોણ જાણે એનું શું જૂટવી લીધું શ્રીજી મહારાજે? ખાલી ડુંગળી લસણના હિંગ કાઢ્યા છે, એમાં તો એને બધું છીનવાઈ ગયું એવું લાગે છે, બીજું કાંઈ છીનવાઈ નથી ગયું. પણ મહારાજ કહે છે, ઉપનિષદ કહે છે, તેન ત્યક્તેન ભુંજી, તેનો ત્યાગ કરો. ડુંગળીનો ત્યાગ, લસણનો ત્યાગ, હિંગનો ત્યાગ અથવા બજારું ખાણીપીણીનો ત્યાગ કર્યા પછી જે વધે એને ભોગવો. તેન ત્યક્તેન ભુંજી થા એટલે શાસ્ત્ર નિષિદ્ધનો ત્યાગ કરવાનો છે, ત્યાર પછી આપણે ભોગવવાનું છે. અને અંતિમ તેન ત્યક્તેન એટલે તેન દત્તેન, ભગવાને આપણને જે આપ્યું છે એમાં સંતોષ માનીને ભોગવો. ભગવાનની પ્રસાદી છે, જે કંઈ મારું રૂપ છે. અમેરિકામાં થોડાક સમય પહેલાં સર્વે કરવામાં આવ્યો. કેટલાક છોકરાઓ, છોકરીઓ, પુરુષો, સ્ત્રીઓ બધાને પૂછવામાં આવ્યું કે તમને તમારું જે ફેસ મળ્યું છે, ફીચર મળ્યું છે મુખારવિન, એનાથી સંતોષ છે? અમેરિકામાં 68 થી 69 છોકરાઓ, છોકરીઓને પોતાના મોઢાથી સંતોષ નથી, અસંતોષ. એ કે આના કરતાં થોડુંક આમ આપ્યું હોત ને, થોડાક હોઠ આવા આપ્યા હોત, થોડુંક નાક આમ આપ્યું હોત. ભગવાને જે આપ્યું છે એને સંતોષ માનીને ભોગવો. ઘણા રૂપનો અસંતોષ હોય છે, ઘણા પોતાની હાઇટનો અસંતોષ હોય, એ કે થોડોક ઊંચો બનાવ્યો હોત ને, જે આપ્યું છે બરાબર છે. ઘણાને બહુ સ્થૂળ બનાવી દે, ઘણા બહુ ખાય તો પટલા ને પટલા જ રહે છે, કોઈ ફેરફાર થતો નથી. ઘણા રોડ પર દોડવા નીકળે તો જાડા ને જાડા જ રહે છે, ઘણો પ્રયત્ન કરે છે. પણ ભગવાને જે કંઈ આપ્યું છે ને સંતોષ માનવાનો છે. જે કંઈ આર્થિક સંપત્તિ આપી, જે કંઈ પુત્ર પુત્રી આપ્યા, ઘણીવાર ન પણ આપે, પણ એની વચ્ચે તેન દત્તેન ભુંજી થા, એણે જે કંઈ આપ્યું છે એમાં સંતોષ માનીને આપણે ભોગવવાનું છે. ઉપનિષદના આ શ્લોકનું આ ચરણ આપણને શીખવે છે, મમત્વ ત્યાગો, આસક્તિ ત્યાગો, નિષિદ્ધ જે કંઈ છે એનો ત્યાગ કર્યા પછી શાસ્ત્ર વિહિત છે એને આપણે ભોગવવાનું છે. એ જ શ્લોકમાં આગળ વાત કરતા લખે છે, મા ગૃધઃ કસ્ય સ્વિત ધનમ. આ શ્લોકનું જે એક અંતિમ ચરણ ચાલી રહ્યું છે, કહેતા કે ક્યારેય કોઈનું ધન તું પડાવીશ નહીં. ઉપનિષદનો આ પ્રથમ મંત્ર છે, એની અંદર જ આ વાત કરી છે. કેમ ઋષિ મુનિઓએ, કેમ ભગવાને વાત કરી? કારણ કે માણસની પડાવવાની વૃત્તિ છે. આ શ્લોકમાં લખ્યું છે, મા ગૃધઃ કસ્ય સ્વિત ધનમ. ગૃધ એટલે પડાવવું નહીં, લોભ ન કરવો. જેમ ગીધ પક્ષી હોય છે ને, ગીધ પક્ષી ઉપરથી આ શબ્દ આવ્યો છે. ગીધની વૃત્તિ પડાવવાની હોય છે, ખૂબ જ ઊંચે ઉડતું હોય છે, પણ જેવું માંસનો લોચો જોયો નથી, નીચે ઉતરીને તરત હડપ કરીને લીધું નથી. એમ માણસ પણ આમ બહારથી બહુ સારા દેખાતા હોય, બહુ ઊંચાઈ પર પહોંચી ગયા એવું લાગતું હોય, પણ ગીધ વૃત્તિ હોય છે, પડાવવાની વૃત્તિ હોય છે. આજે સમાજનું એક પણ ક્ષેત્ર એવું નથી જેમાં પડાવવાની વૃત્તિએ પ્રવેશ ન કરે હોય. બાળપણથી શરૂઆત થાય, સ્કૂલમાં જાય ને તો રિસેસ પડી હોય ત્યારે કોકના નાસ્તાના ડબ્બા ખોલીને ખાઈ જાય, અથવા તો પેન પેન્સિલ ચોરી નાગી પાછી કરી દે. સારી નોટ હોય તો લઈ લે. બાળપણમાં એ જોવા મળે. સરકારી કર્મચારી હોય, સચિવાલયમાં હોય, એગ્રીકલ્ચરમાં હોય, જિલ્લા પંચાયતમાં હોય, ફાઇલ પર વજન મૂકો તો જ ફાઇલ આગળ જશે. વજન એટલે પેપર વેઇટ નહીં,
પૈસા મૂકો, નહીં તો કાગળ તમારા ઉડી જશે. પડાવવાની વૃત્તિ ઠેર ઠેર આપણને જોવા મળે છે. રાજકારણી મોટા મોટા કૌભાંડ, 500 કરોડના ઘાસ ખાઈ જાય છે એકલાઓ. આ ઠેર ઠેર મોટા મોટા કૌભાંડ જોવા મળે. શિક્ષણમાં કૌભાંડ, શિક્ષણમાં પડાવવાની વૃત્તિ. થોડાક સમય પહેલા જ અમદાવાદમાં બાપુનગરમાં હોલી ચાઇલ્ડ સ્કૂલનું મોટું કૌભાંડ બહાર પડ્યું ડમી શિક્ષકનું. 29 જેટલા ડમી શિક્ષક બનાવ્યા હતા. ગેરકાયદેસર પગાર 9 કરોડની ગ્રાન્ટ છેલ્લા કેટલાય વર્ષોથી લેતા હતા. શિક્ષણમાં જ પડાવવાની વૃત્તિ એ છોકરાઓને સંસ્કાર શું આપશે? વિદ્યાર્થીઓને પ્રવાસમાં લઈ જાય, છોકરાઓને જે ખર્ચો થવાનો એના કરતાં 10-15 રૂપિયા દરેક દીઠ વધારે ચડાવી દે ને એમાંથી શિક્ષકો જલસા કરે, અથવા ભેગું કરીને કંઈક બીજે પ્રવાસે પોતે જઈ આવે. શિક્ષકોની પડાવવાની વૃત્તિ, વેપારીની પડાવવાની વૃત્તિ, ભેળસેળ, તેલમાં ભેળસેળ, ઘીમાં ભેળસેળ, મરચામાં ભેળસેળ, દરેક જગ્યાએ ભેળસેળ આપણને જોવા મળે છે. અરે દવાઓમાં ભેળસેળ થાય છે. 2 વર્ષ પહેલા ગુજરાત સમાચારમાં કટિંગ આવ્યું હતું. 1500 કરોડનું દવાઓનું ભેળસેળનું કૌભાંડ ભોપાલમાંથી પકડાયું. ભોપાલમાંથી એક છોકરો પ્રવાસે ગયો હતો. પ્રવાસે ગયો નૈનીતાલ બાજુ, એમાં એના પેટમાં દુખાવો પડ્યો. શિક્ષકે દવા આપી, ટેબ્લેટ, દુખાવો વધી ગયો. તાત્કાલિક એને ઘરે પહોંચાડવામાં આવ્યો. ઘરેના બાપુજી એના ઘરે પણ આ જ દવા હતી, એટલે એ દવા ફરીથી આપી તો એકદમ વધારે માંદગી વધી ગઈ, માંદો પડી ગયો. તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરવો પડ્યો. ડૉક્ટરે તપાસ કરી, હિમોગ્લોબિન એકદમ ઘટી ગયું, આમ મૃત્યુ પામી શકે એટલી ઘડીએ પહોંચી ચૂક્યો છે. ડૉક્ટરે પૂછ્યું દવા કઈ આપી હતી? તપાસ કરીને બાપુજી કીધું મારા ઘરે આ દવા છે, આ આપી હતી. ડૉક્ટરે દવા જોયું, રેપર તો સારું હતું, નામ પણ સારું હતું કંપનીનું. પછી કેપ્સ્યુલ ખોલી તો કેપ્સ્યુલ તો ખુલી શકે. અંદર જોયું તો કેપ્સ્યુલની અંદરથી ચૂનાનો ભૂક્કો, લાકડાનો વેર એની અંદરથી નીકળ્યો. 1500 કરોડનું દવાઓનું કૌભાંડ હતું. પછી પોલીસે બધી તપાસ કરી, CBI ને બીજા બધાએ, DSP વગેરે તપાસ કરતા કરતા આ બધી દવાઓ દિલ્હીની એક ઝૂંપડપટ્ટીમાં પેલા ભિખારીઓ બનાવતા હતા. ચોકનો ભૂકો કર્યો હોય, કાથાનો ભૂકો હોય, લાકડાનો વેર નાખીને અંદર દવાઓ બનાવતા હતા. આવું દેશ સાથે ષડયંત્ર કરવાનું, માણસોના જીવન સાથે ષડયંત્ર કરવાની વૃત્તિ ચાલે છે. એટલે ઉપનિષદ કહે છે મા ગૃધ કસ્ય સ્વિદ્ધનમ, કોઈકનું પડાવી લેવાની વૃત્તિ, કોઈકને દુઃખી કરવાની વૃત્તિ ક્યારે રાખશો નહીં. બેંકમાં લોન લેવી હોય એમાંથી કટકી આપવી પડે. લાખની લોન હોય તેમાંથી 20-25 હજાર પેલા મેનેજરને આપવા પડે. સહકારી બેંકો કેમ ઉઠી જાય છે? પડાવી લેવાની વૃત્તિ. અને પૈસા જમા કર્યા હોય બારોબાર પોતાના દીકરા જમાઈને આપી દીધા હોય, પેલો માગવા આવે તારે બેંકમાં કંઈ જ ન હોય. આ સહકારી બેંકોના ઉઠમણા વિઝા ઓફિસમાં, પોલીસમાં, અંડરવર્લ્ડમાં, પરિવારમાં, દરેક જગ્યાએ આ બધી પડાવવાની વૃત્તિ છે. એટલે ઉપનિષદ આપણને શીખવે છે કે ક્યારે કોઈની કોઈ પણ વસ્તુ પડાવી નહીં. ધન પડાવવું નહીં એ તો છે જ, પણ કોઈની કીર્તિ પણ પડાવીને લેવી. કીર્તિ પણ એક ધન છે ને. ઘણી વાર આપણને જોવા મળે, સંતોએ સેવા સોંપી હોય, 2 જણા સેવા કરતા હોય, એકે બરાબર મહેનત કરી હોય, એ કામ હજુ પૂરું કરવાની તૈયારીમાં હોય, ત્યાં પેલો જણે ઓછું કામ કર્યું છે ને એ તત્પર થઈ અને સંતો પાસે જાય, સ્વામી તમે કીધું બધું પતી જ ગયું. એ કે તમે સોંપ્યું એટલે આપણે કામ કરવાનું જ હોય ને. એણે સહેજ પણ એક ઈંટ પણ ન ઉપાડી હોય, પણ છતાં પણ યશ કમાવાની વૃત્તિ, કીર્તિ આંચકી લેવાની વૃત્તિ, ક્યારે કોઈની કીર્તિ પણ પડાવવી નહીં. કામ આપણે ન કર્યું હોય, બીજાએ કર્યું હોય તેને યશ આપવું જોઈએ, પણ માણસમાં યશ પડાવવાની વૃત્તિ પણ એ રહેલી છે. એટલે આ ઉપનિષદ આપણને શીખવે છે ક્યારે કોઈની વ્યક્તિ, વસ્તુ, કીર્તિ, યશ ક્યારે પડાવવું નહીં. ઉપનિષદનો આદેશ ભગવાન સ્વામિનારાયણના ભક્તોમાં કેટલા અંશે દ્રઢ થયો છે. સગ્રામ જેવો વાગરીકોમનો એક વ્યક્તિ રસ્તામાં પડેલો ચાંદીનો તોળો ન લે. એ પ્રસંગ તો આપણે જાણીએ છીએ, પણ બીજા લંગાલા ગામના માંડણ ભક્ત થઈ ગયા. એકવાર પોતાના ખેતરેથી ગાડામાં બેસી પોતાની પત્ની સાથે જતા હોય છે માંડણ ભક્ત, અને રસ્તામાં રેશમનું નાડું પડેલું એની પત્નીએ જોયું. એની પત્ની વાંકા વળ્યા અને રેશમનું નાડું લઈ લીધું. માંડણ ભક્તે પૂછ્યું શું લીધું? એ કે ના, કે કંઈ નહીં. એ કે છુપાવો છો કેમ, બોલો શું લીધું? એ કે આ તો રેશમનું નાડું છે, છોકરાને ગોળીએ બાંધવા થશે. એ કે નીચે નાખી દે. એ કે પણ તમને શું વાંધો છે, આ કોઈનું નથી, કે કોઈ હક દાવો કરતું નથી. એ કે હક દાવો નહીં, શ્રીજી મહારાજે ના પાડી છે, પડી વસ્તુ કોઈની હાથે ન ચાલે રાજ, એ આપણાથી લેવાય નહીં. પેલા કે પણ તમને વાંધો શું છે? એ કે પૂરેપૂરો વાંધો, જ્યાં સુધી નાખીશ નહીં ત્યાં સુધી તારા હાથનું પાણી કે અન્ન મારે હરામ છે. જો નહીં નાખે તો તારી સાથેનો સંબંધ કાપી નાખીશ ને તું મારા માટે મા બેન સમાન થઈ જઈશ. શું દ્રઢતા એ કે ખરી ભક્તો મહારાજે નાખી હશે. રસ્તે પડેલું રેશમનું નાડું ન લેવા દે, કોઈની પડી વસ્તુ ન લઈ શકાય, આટલો સમાજ મહારાજે એ જમાનામાં તૈયાર કર્યો હતો. આવા તો કેટલા અપરિગ્રહ વ્રતવાળા ભક્તો મહારાજે તૈયાર કર્યા હતા. ઉપલેટાના વીરાભાઈ ખૂબ જ હિંસક વૃત્તિના હતા,
પણ કારિયાણીમાં બધા ભક્તો સાથે ફરવા ગયા હતા અને વસ્તા ખાચરના દરબારમાંથી દાંતણ લીધું, બાવળનું એક દાંતણ. મહારાજે પૂછ્યું, દાંતણ ક્યાંથી લીધું? એ કે મહારાજ, વસ્તા ખાચર બાપુના દરબારમાંથી. મહારાજે પૂછ્યું તું એમને? દરબારને પૂછીને લીધું છે? એ કે મહારાજ, દાંતણ જેવી વસ્તુમાં પૂછવાનું શું? 2 પૈસાનું દાંતણ બાવળિયાનું, એમાં પૂછવાનું શું? મહારાજ કે ના, જે કોઈની વસ્તુ એ પૂછ્યા વગર આપણાથી લેવાય જ નહીં. જાઓ પૂછીને આવો. પૂછીને તો આવે, પણ રસ્તે વરતાલે જતા હતા મહારાજ, કારિયાણીથી નીકળીને ગરડા તરફ જતા હતા, અને રસ્તામાં સંતો હરિભક્તો બધા મળતા હોય તો દરેક સંતને 10-10 દંડવત કરજો, અને દરેક હરિભક્તને 5 દંડવત કરવાના. દરેકને પૂછે ને કે અમને દંડવત કેમ કરો છો, તો એમ કહેવાનું કે વસ્તા બાપુનું દાંતણ મેં પૂછ્યા વગર લીધું હતું એટલે દંડવત કરું છું. શું પરિસ્થિતિ થાય આપણી? મહારાજે આટલી કસોટી કરી છે. શુદ્ધ સમાજ એમને એમ તૈયાર થતો નથી. મહારાજે આટલો શુદ્ધ સમાજ તૈયાર કર્યો તો પડી વસ્તુ કોઈની હાથે ન ચાલે રાજ. આજે કેવું છે, પડી વસ્તુ કોઈની દીઠી ન મેલે રાજ. જોઈ નથી ને હાથમાં લીધી નથી. આ સમાજ અત્યારે છે ટોપ ટુ બોટમ ઓલ આર કરપ્ટેડ. મોટા મોટા પ્રધાનોથી માંડી અને સરપંચ ને પેલા તલાટી સુધી બધે પડાવવાની વૃત્તિ છે. મહારાજના એક એક હરિભક્તમાં આર્ય પ્રમુખ સ્વામી મહારાજે કેવા સંતાનો તૈયાર કર્યા છે, કેવા યુવકો તૈયાર કર્યા છે. હમણાં જ રિપોર્ટમાં એક પ્રસંગ આવ્યો હતો, અમેરિકાનું ન્યૂજર્સી શહેર, એની અંદર નિલેશ નામનો આપણો એક યુવક, એ યુવકે પ્રમુખ સ્વામી મહારાજને પત્ર લખ્યો છે. આખો પત્ર રિપોર્ટમાં છાપવામાં આવ્યો છે. એણે પત્રમાં શું લખ્યું છે કે સ્વામી, હું ન્યૂજર્સીના એક સ્ટોરમાં નોકરી કરું છું, કન્ઝ્યુમરનો આખો સ્ટોર છે. એ સ્ટોરની અંદર ઘણા બધા લોટરીની ટિકિટ લેવા આવે છે. અમેરિકામાં લોટરી બધી મોટી મોટી લાગતી હોય છે. લોટરી લીધી હોય આગલા દિવસે, પછી બીજા દિવસે એનો ડ્રો થવાનો, એટલે કોમ્પ્યુટરમાં નાખે તો એનો નંબર લાગ્યો હોય તો તરત સ્ક્રીન પર બતાવે. આ રીતની લોટરી હોય છે. એકવાર એક બાઈ 65 વર્ષની એની આવરદા હશે, એ 76 વર્ષની, એ મારી દુકાને આવી. એને લોટરીની 3 ટિકિટ લીધી હતી અને મને કીધું કે આ ચેક કરી આપ. એટલે હું ચેક કરવા ગયો લોટરીની 3 ટિકિટ. પણ પેલી બાઈ તો 76 વર્ષની હતી, એટલે મારી દુકાનમાં મને લોટરી આપી. રોજ અહીં આવતી છાપું ખરીદવા અને કોફી પીવા. એટલે બાજુની દુકાનમાં છાપું ખરીદવા ગઈ અને કોફી પીતી હતી બહાર ઊભી ઊભી. મેં લોટરીની ટિકિટો નાખી, 2 નહીં પણ 1 લોટરી એને લાગી ગઈ. એ લોટરી કેટલાની હતી? $3 મિલિયન. 3 મિલિયન એટલે 15 કરોડ રૂપિયા. 15 કરોડની લોટરી પેલી બાઈને લાગી છે. એ વખતે મને વિચાર થયો કે લોટરી ઉપર પેલી બાઈનું નામ તો છે નહીં, એટલે મારી દુકાનમાં કેટલીક જૂની લોટરી પડી છે જે નથી લાગી એવી, એટલે હું અંદર ભેળવી દઉં અને પેલી લોટરી મારા હાથમાં લઈ લઉં તો 15 કરોડ રૂપિયા મને મળી જાય અને પેલી બાઈને ખબર પણ પડશે નહીં. મને ક્ષણ પૂરતો વિચાર આવ્યો કે સ્વામી એ લોટરી હું લઈ લઉં, પણ ત્યાં જ મને તમારી હસતી મૂર્તિ દેખાઈ કે બાપા બધું જુએ છે અને બાપાને ગમશે નહીં. અને તરત એને વિચાર માંડી વાળ્યો, પેલી બાઈને બોલાવી અને બાઈને કહે છે કે તમને લોટરી લાગી છે. પેલી બાઈ માની શકવા તૈયાર નહીં. 15 કરોડ રૂપિયા લોટરીમાં લાગી જાય એટલે કે છોકરા મારી મસ્કરી શું કરે છે? એ કે ના, કે તમને 15 કરોડ લાગ્યા જ છે. 15 કરોડ રૂપિયા સામેથી આપી દીધા, લેવાનો ચાન્સ હતો પણ લીધા નહીં. આટલું તો સારું જ કહેવાય. ક્યાંય જોવા ન મળે, દુનિયાના ગમે તે દેશમાં જાઓ, 15 કરોડ હાથમાં આવેલા છે જતો કરે. આના કરતાં વિશેષતા એ છે, એ વ્યક્તિએ પ્રમુખ સ્વામીને પત્ર લખ્યો છે. એમાં એ વ્યક્તિએ લખ્યું છે કે સ્વામી, એક ક્ષણ પડતો મને વિચાર આવી ગયો કે પેલી લોટરી લઈ લઉં, પણ બાપા તમે કંઈક એવી કૃપા કરો, મારામાં થોડા સંસ્કાર એ ઓછા હશે ને તો મને લેવાનો વિચાર આવ્યો ને, પણ હવે મારા પર એવી કૃપા કરજો કે જિંદગીમાં મને ક્યારેય એક ક્ષણ પૂરતો પણ વિચાર ના આવે. શું સમાજ પ્રમુખ સ્વામીએ તૈયાર કર્યો છે! આજે દેશ અને વિદેશમાં કોઈની પડી વસ્તુ કે 15 કરોડ રૂપિયા સામેથી મળતા હોત, આપણે એમ થાય લઈ લઈએ ને પછી આ મંદિરમાં આપી દઈશું, જુનાગઢ મંદિર વહેલું પૂરું થાય. પણ સહેજ પણ ભાવના નહીં. મારાથી કોઈની વસ્તુ લઈ કેમ શકાય? ઉપનિષદમાં વાતો લખી છે, એ ઉપનિષદની વાતોને ચરિતાર્થ કરનારા એકમાત્ર પ્રમુખ સ્વામી મહારાજ છે. એના એક એક સંતોમાં, એના એક એક હરિભક્તોમાં એક એક આદેશો એમણે દ્રઢ કરાવ્યા છે. આ તો મોટો યુવક હતો. આપણો નાના ગામનો, પાટી ગામનો અશ્વિન હોય કે મહેસાણા જિલ્લાના કરણનગરનો પેલો મહેશ નામનો બાળક હોય, સ્કૂલમાં પડેલું પાકીટ મળે, પેલો દાગીનો મળે, કોઈ હાથ લગાડતા નથી. મળ્યા પછી પેલા પ્રિન્સિપાલને કહીને સુપ્રત કરે છે. આટલા સુંદર સંસ્કારો એ ભગવાન અને સંતના સમાગમમાં, ઉપનિષદ એનો સાક્ષાત્કાર એમના સમાગમમાં થાય છે. એટલે ઉપનિષદમાં અહીંયા લખે છે, મા ગૃદઃ કસ્ય સ્વિદ્ધનમ, તું લોભ ન કરીશ, કોઈની પારકી વસ્તુ લઈ દઈશ. કારણ કે ઘણા બધાએ ઘણું ભેગું કર્યું છે પણ કંઈ સાથે આવતું નથી. લેવાની વૃત્તિ આપણી એવી છે ને, પણ કંઈ સાથે આવતું નથી. ઘણા બધા કેટલું ભેગું કર્યું પણ કોઈ કશું લીધા વગર, બધા કંઈ લીધા વગર જ જાય છે.
સાથે કોઈ કંઈ લઈ જતું નથી. ધીરુભાઈ અંબાણી 65,000 કરોડ રૂપિયા ભેગા કર્યા, 1 રૂપિયો પણ ભેગો લઈ ગયા નથી. કશું સાથે આવતું નથી. સંતો આપણને બોધકથામાં કહે છે, એકવાર એક શેઠ, એને લાકડાની મોટી લાટી હોય છે. આ લોભ કેટલું નુકસાન કરે છે માણસનો. લાકડાની લાટી હોય છે અને પછી સવારે પોતાની લાટી આવ્યા ટિમ્બર માર્ટમાં અને જોયું તો નીલગીરીનું એક મોટું લાકડું. એ લાકડું જે સ્થાને મૂકતા તેના સ્થાન કરતાં થોડુંક દૂર હતું. શેઠે વિચાર કર્યો કે નોકરો પણ પોતાના ઘરે જાય છે તો આવડું મોટું લાકડું ખસેડે છે કોણ? એ કે રાત્રે જાગવું પડશે. એટલે રાત્રે પોતે દુકાનમાં રહે અને જાગીને જુએ છે તો 2 પરીઓ આકાશ માર્ગેથી નીચે આવી. ધીમે ધીમે નીચે ઉતરી, લાકડાના 2 છેડા પકડ્યા, પછી ઉચકીને આકાશમાં ઉડવા લાગીને લાકડું લઈને અદ્રશ્ય થઈ ગઈ. શેઠ કે હારું આપણું લાકડું નીલગીરીનું એને શું કામ પડતું હશે આકાશમાં? પણ કે તપાસ કરવી પડશે. એટલે રાતે જાગતા રહ્યા અને બીજા દિવસે સવારે બરાબર લોકો જાગે પહેલા પરી આવીને લાકડું નીચે મૂકી ગઈ. એટલે સ્થાન થોડુંક તો ફરી જાય ને, એક્ઝેક્ટ તો યાદ ન હોય કયા સ્થાને હતું. શેઠ કે તપાસ કરવી પડશે ક્યાં લઈ જાય છે. એટલે બીજા દિવસે આખો દિવસ જાગી, રાતનો ઉજાગરો હતો છતાં પણ લાકડામાં ડ્રિલિંગ મશીનથી કાણું પાડ્યું મોટું. અંદર પોતે અંદર ઘૂસી ગયા. રાત પડે ને પેલી પરીઓનો આવવાનો ટાઈમ થાય એ પહેલાં અંદર ગોઠવાઈ ગયા, કોઈને દેખાય નહીં એ રીતે. પછી પરી આવી, પરીએ લાકડું ઉચક્યું શેઠ સહિત, અને શેઠ તો જાણે વિમાનમાં બેઠા હોય એવો અનુભવ થવા લાગ્યો છે, આકાશમાં તરતા હોય એવો. પછી પરી સ્વર્ગમાં લાકડું લઈ ગઈ, લાકડાને ત્યાં નીચે મૂકે છે. પરીઓ તો પોતાની ત્યાં આનંદ પ્રમોદ કરવા લાગી છે. શેઠ ધીમે ધીમે બહાર નીકળ્યા કે આ ક્યાં લાવે છે. જોયું તો સ્વર્ગ, તે સ્ટેજના અંબાર, અને ત્યાં તો મોટા મોટા ઢગલા, ઉકેડા. શેના ઉકેડા? હીરાના, માણેકના, નીલમના, પોખરાજના, એના ઢગલા જ. શેઠ કે લઈ લઈએ થોડું. એટલે દોડ્યા, કોઈ દેખાય નહીં રીતે પોતાની મુઠ્ઠીમાં પોતાના ધોતિયાનું વાચકો ભરીને એમાં જેટલું કંઈ આવે એટલું હીરા મોતી બધું જ ભરી લીધું અને પાછા આઈને ગોઠવાઈ ગયા. પછી પરીઓ આવી, લાકડું ઉચકીને પાછું શેઠના ઘરે મૂકી આવી. શેઠ નીકળ્યા અને પછી શેઠાણીને આગળ જઈને બધું ઠાલ્યું અને કે જોતો ખરી કે આપણી 7 પેઢી સુધી કંઈ ચિંતા જ નહીં, કે હવે લાકડા વેરવાના ગયા, કે આ બધી માથાકૂટ ટળી ગઈ, આ હીરા મોતી માણેક બધું મળી ગયું. એ કે પણ થયું શું? વાત તો ખરો. એ કે ઉપર ગયો તો સ્વર્ગમાં પેલી પરીઓ ભેગો, ત્યાં તો ઢગલા બંધ કેટલું બધું હતું, એમાંથી માંડ થોડુંક લાવ્યો છું. પેલી શેઠાણી કે મને ભેગી લઈ જાઓ ને. કે ના જવાય, કે એકવાર તો જઈ આવ્યા. કે ના, કે મને લઈ જાઓ. કે તમને બૈરાઓને શું લેતા આવડે? એ કે તમે ભૂલો છો તો અમને જ લેતા આવડે. કે શાકભાજી ખરીદવા તમે ક્યાં જાઓ છો? કે જેટલું કંઈ તોલવાનું એની ઉપર થોડુંક લેવું એ બધું તમને ખબર ના પડે, એ બધું અમને આવડે. એ કે મને ભેગી લઈ જાઓ. એટલે બીજી બાતથી ડેકી કરીને એમાં એને હુવાડ્યા. બંને જણા ભેગા ઉપડ્યા છે, બરાબર ભર્યું. પેલા બેને પણ પોતાના ખોળામાં જે કંઈ આવતું હશે બધું ભર્યું. શેઠ કે બરાબર ભરી લો, ફરીથી આવવાનું થાય કે ના થાય. એટલે મુઠ્ઠીઓમાં ભર્યું. એ કે અત્યારે આપણે ક્યાં વાત કરી, થોડુંક મોઢામાંય ભરો. મોઢામાંય ભર્યું નહીં, પેલા મંડપ ડેકોરેટર્સવાળા ખીલી મોઢામાં ભરીને કામ કરતા હોય છે એમ મોઢામાં હીરા ભર્યા. પછી પેલી પરીઓ લઈને આવતી હોય છે, સમુદ્ર ઉપરથી ધીમે ધીમે પસાર થતા હોય છે. અને એક પરી બીજી પરીને કહે છે કે રોજ આપણે રમવા માટે લાકડું લાવીએ છીએ પણ આજે થોડુંક વજન વધારે લાગે છે. કે એ કંઈ વરસાદ પડ્યો નથી, કંઈ ભેજ લાગ્યો નથી. એ કે મારાથી તો ઉચકાતું નથી. પેલી કે મને બહુ તકલીફ પડે છે. એ કે નાખો ને તો શેઠના તાવા કેટલાય લાકડા છે, તે ઉપરથી નાખ્યું હેઠું, શેઠને શેઠાણી ગયા ખંભાતની ખાડીમાં. હજી સુધી કંઈ સમાચાર નથી. લોભ કરવા ગયા અને ક્યાં ગયા? ખાડીમાં, સમુદ્ર ભેગા થયા. એટલે ઉપનિષદ કહે છે મા ગૃધ કસ્ય સ્વિત ધનમ. ક્યારે કોઈનું ધન પડાવવાની વૃત્તિ, લોભ કરવાની વૃત્તિ એ અતિશય કરીશ નહીં. માણસ આ લોભને લઈને જાત જાતના અનર્થ કરે છે. આજે દહેજમાં ઘણી બધી કન્યાઓ મૃત્યુ પામે છે અથવા તો મારવામાં આવે છે. શું કારણ છે? એના ઘરમાં ખાવાનું નથી પણ ફ્રીજ લાવો, વીસીઆર લાવો, જે તે લાવો. લોભ વધારે પડાવવાની વૃત્તિ એ કેટલી કન્યાઓને બાળી નાખે છે. એટલે અહીંયા ઉપનિષદ આપણને લોભ કરવાની ના પાડે છે, કોઈનું ધન પડાવવાની ના પાડે છે. કારણ કે ધન ક્યારેય કોઈની સાથે આવતું નથી. સિકંદર પોતે કહે છે મારા મરણ વખતે બધી મિલકત અહીં પધરાવજો, મારી નનામી સાથે એ કબ્રસ્તાનમાં લાવજો. મારા મરણ વખતે બધી મિલકત અહીં પધરાવજો, મારી નનામી સાથે એ કબ્રસ્તાનમાં લાવજો. બાંધી મુઠ્ઠી રાખીને જીવો આ જગતમાં જ આવતા, ખુલ્લી હથેળી રાખીને જીવો આ જગતમાંથી જ આવતા. દીકરો જન્મે ને તારે એની મુઠ્ઠી બંધ હોય છે અને મરે તારે મુઠ્ઠી ખુલ્લી કરવામાં આવે છે, ખુલી જાય છે. કોકની બંધ હોય ને તો ખોલીને જોઈ લે છે, કંઈ લઈને તો નથી જતો ને, ચેક કરી લે. સિકંદર મર્યો ત્યારે એની પાસે કંઈ ઓઢવાનું પણ ન રહેવા દીધું. ઘણા માણસોના
માન્યતા હોય છે કે માણસ મૃત્યુશૈયા પર હોય એટલે એના મોઢા પર અથવા મુખમાં ગંગા જળ નાખે અને કંઈક સુવર્ણનો એક ટુકડો નાખે, 1 તોલા ભાર કંઈક સોનું મૂકે. ઘણી જગ્યાએ મૂકે છે, પણ મૂકેલું એ ઘણા લઈ લેનારા હોય છે, કાઢી લે, કંઈ લેવા દેતા નથી. એટલે આ લોભ ન કરવો એની સુંદર શિખામણ, સુંદર ઉપદેશ આપણને ઈશાવાસ્ય ઉપનિષદનો આ પ્રથમ મંત્ર આપે છે. કારણ કે કંઈ આપણી વસ્તુ એ સાથે જતી નથી, જેના માટે પ્રયત્ન કરીએ છીએ એ દેહ પણ નાશવંત છે. એટલે ઉપનિષદ લોભ વૃત્તિ ટાળી અને ભગવાને આપણને જે કંઈ આપ્યું છે એની અંદર સંતોષ માની ભગવાનને અર્પણ કરીને ભોગવવાનો સુંદર ઉપદેશ આપણને આપે છે. ઈશાવાસ્ય ઉપનિષદનો હવે બીજો મંત્ર શરૂ થાય છે. ગીતામાં જે કંઈ કર્મયોગની વાતો કરી છે એ કર્મયોગનો તમામ સાર, માણસ કર્મ કઈ રીતે કરે તો બંધન ન થાય, એની સુંદર વાત કરતા ઈશાવાસ્ય ઉપનિષદના આ બીજા શ્લોકમાં લખ્યું છે, કુર્વન્નેવેહ કર્માણી જીજીવિષેચ્છતમ સમા એવં ત્વયિ નાન્યથેતોસ્તિ ન કર્મ લિપ્યતે નરે ઇહ કર્માણી કુર્વન એવ શતમ સમાહા જીજીવશેત. અહીંયા પૃથ્વી લોક ઉપર દરેક વ્યક્તિએ 100 વર્ષ જીવવાની ઈચ્છા રાખવી જોઈએ. આપણા શાસ્ત્રો આપણને વહેલા મરવાની વાત કરતા જ નથી. ઉપનિષદ કહે છે 50-60ની આવરદા શું કરવા બાંધો છો? એવું જ મનમાં ધારો ને કે 100 વર્ષ જીવવું છે. શતમ જીવેમ શરદઃ, કહેતા કે 100 શરદ ઋતુ જોવાય એટલું આપણે જીવવું છે. ઘણી વાર આપણે ભાષામાં કહીએ છીએ 100 દિવાળીઓ જોઈ છે, 100 દિવાળી જોવાય એટલું જીવવું છે. પણ એટલું જીવ્યા પછી કરવાનું શું? ઉપનિષદ આપણને લાંબુ જીવવાની વાત શું કરવા કરે છે? લાંબુ જીવીને લાભ શું? કાકોપી જીવતી ચિરાએ બલિમ ચ ભૂંકતે, કાગડો પણ વર્ષો સુધી જીવે છે, કેટલાય વર્ષો સુધી, પણ એ તો વિષ્ટા જ ખાય છે, ચરક જ જમે છે, એનું જીવન શું કામનું છે? પણ મનુષ્ય જીવ્યા પછી કરવાનું શું છે? કુર્વન એવ, કર્મ કરતા કરતા જીવવું. ઘણીવાર માણસો લાંબુ જીવે પણ કર્મ કંઈ ન કરે, નિષ્ક્રિયવાદી થઈ જતા હોય છે. ઘણા માણસો તો યુવાન હોય ને યુવા અવસ્થાથી જ નિષ્ક્રિય થઈ જતા હોય છે. એને સંતોની ભાષામાં કહે છે યુવાન ડોસલો. શું? યુવાન હોય પણ ડોસા જેવો જ હોય, સાવ વૃદ્ધ હોય, હજુ તો 20-22 વર્ષ થયા હોય ને ત્યાં એટલો નિષ્ક્રિય હોય, કંઈક કામ સોંપે ને કે સ્વામી બહુ થાક લાગે છે. યુવાનીમાં એને થાક લાગી જાય છે. પણ જેટલા કંઈ માણસો આગળ વધ્યા છે, જેટલા કંઈ માણસો સફળ થયા છે, એ લોકોએ વૃદ્ધાવસ્થામાં પણ કેટલા મોટા મોટા કામ કર્યા છે. જ્યોર્જ બર્નાર્ડ શો બહુ જ મોટા તત્વચિંતક લેખક થઈ ચૂક્યા. એમણે 93 વર્ષની ઉંમર એક મોટું નાટક લખ્યું હતું. બિસ્મિલ્લા ખાન અત્યારે મોટા શહનાઈ વાદક છે, એની ઉંમર અત્યારે 88 વર્ષની છે. બિસ્મિલ્લા ખાન શહનાઈ વગાડે છે, 88 વર્ષે પણ 1.5, 2-2, 3-3 કલાક સુધી શહનાઈ વગાડી શકે છે, નિષ્ક્રિય નથી થતા. કુર્વન એવ. અલ્લાઉદ્દીન ખા ભારતના ખૂબ જ મોટા સરોદ વાદક થઈ ગયા, 110 વર્ષ સુધી જીવ્યા હતા. 100 વર્ષે એની શતાબ્દી ઉજવાઈ. એ શતાબ્દીનો જે કંઈ સમારંભ યોજાયો હતો એમાં 1.5 કલાક સુધી સરોદ વગાડી 100 વર્ષે. આજે કૃષ્ણશંકર કેકા શાસ્ત્રીની શતાબ્દી ઉજવવાની છે. એ કેકા શાસ્ત્રીએ પણ 100મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. રોજની 12 કલાકનું વાંચન લેખન કરે છે 100 વર્ષે પણ. કુર્વન એવ. આજે પ્રમુખ સ્વામી મહારાજની 83 વર્ષની આવરદા છે. એક ક્ષણ એવી ના મળે તમને એમના જીવનમાં જે અમથા બેસી રહ્યા હોય, જે વ્યર્થ જવા દેતા હોય. હું તો બહુ થાકી ગયો છું, આજે કામ કરવું નથી, એવો એક શબ્દ ક્યારેય બોલતા નથી. ઉપનિષદનો આદેશ એમના જીવનમાં દ્રઢ છે. કુર્વન એવ. કર્મ કરતા કરતા જીવવાનું છે. નિષ્ક્રિયતા આપણા જીવનમાં ન આવી જોઈએ. ઘણીવાર ઘણા લોકો કહેતા હોય છે કે આપણા ભારતીય શાસ્ત્રો, ભારતીય ધર્મગ્રંથો એ લોકોને ભજન કરતા જ શીખવે છે, લોકોને ધ્યાનને યોગાસન કરતા જ શીખવે છે. અને ઘણા લોકો એમ પણ કહે છે કે આ લોકો સાધુ શું કરવા થઈ જાય છે, એ કે ઘેર મજૂરી ન કરી